21 તારીખે લેઉવા પાટીદાર સમાજના ધાર્મિક, સામાજિક અને રાજકીય સંગઠન તરીકે જે પ્રખ્યાત છે એવા સૌરાષ્ટ્રના કાગવડના ખાતે સ્થિત ખોડલધામમાં, કારણ કે 21મી જાન્યુઆરી એમનો પેલો શિલાન્યાસ પણ એ દિવસે થયો હતો. દર વર્ષે 21મી જાન્યુઆરી લોકો વિશેષ કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા હોય છે. એ પ્રસંગે નરેશ પટેલે સૌને ચોંકાવવાનું કામ કર્યું, સામાન્ય મતલબ ગુજરાતના લોકોને. અને અનાર પટેલ, જે આનંદીબેન પટેલના સુપુત્રી છે, એ અનાર પટેલને એમને વિશેષ એક સ્થિતિ ઊભી કરી અને ખોડલધામના અધ્યક્ષ તરીકે જાહેર કર્યા. અને એમ કીધું કે મોટાભાગનું હવે બધું જે છે એ અનાર પટેલ જોશે. સંસ્થાકીય તમામ કામકાજ, વહીવટ, કામગીરી બધું જે છે અનારબેન જોશે. અને એની સાથે સાથે બીજું એક બહુ મહત્વનું પણ એક જાહેરાત કાલ થઈ છે, જે બહુ ઓછા લોકો એના પર ચર્ચા કરે છે, કે અમરેલી લેવા પટેલોનું એક ગઢ છે. અમરેલીના કોંગ્રેસના, મૂળ કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા, ધારાસભ્ય રહી ચૂકેલા, વરિષ્ઠ નેતા ગણાતા વીરજી ઠુમર ના સુપુત્રી જેનીબેન ઠુમર એજ્યુકેટેડ છે, એકદમ ખૂબ ભણેલ ગણેલ મહિલા નેતા છે. અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, લોકસભાની ચૂંટણી લડી ચૂકેલા છે, અને બહુ પ્રોગ્રેસિવ અને લર્નેડ વ્યક્તિમાં એમની ગણના થાય છે. એવા જેનીબેન પટેલ, જે કોંગ્રેસી બેકગ્રાઉન્ડ ધરાવે છે અને કોંગ્રેસના પ્રદેશ મહિલા પ્રમુખ પણ લાંબા સમય રહી ચૂક્યા છે, એમને પણ ટ્રસ્ટી પદે એમનો સમાવેશ કાલે કરવામાં આવ્યો. અમે આજે જે વાત કરવા ભેગા થયા છીએ, હું ને ઠાકર સાહેબ, અમે એને બહુ જ વિશ્લેષણ અમે કાલ આખો દિવસ સમજવા કરવાનો પ્રયાસ કર્યો, અને અમને જે સમજાય છે એ તમારી સામે મૂકવાનો પ્રયાસ કરશું. અમારી સમજ જે ઉપરથી તમને કહીએ તો એવી છે કે બેઝિકલી આનંદીબેને મારેલી એક સોગઠી છે. આ સોગઠી પાટીદાર સમાજના સમાજકારણ, રાજકારણમાં પણ ઘણા બધા વમળો ઉભા કરશે, અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે આંતરિક સમીકરણો છે એમાં પણ વમળો ઉભા કરશે, અને કદાચ કોઈ નાની મોટી રાજકીય ઉથલપાથલ ને પણ એ કદાચ અંજામ આપે તો કોઈ નવાઈની વાત નથી. હવે શું કામ છે આવું અમે કેમ વિચારીએ છીએ? અનારબેન બન્યા છે, આનંદીબેનની વાત કેમ કરીએ છીએ? નરેશ પટેલ જો બધો વહીવટ અનારબેનને સોંપી દેશે તો નરેશ પટેલ શું કરશે? નરેશ પટેલ આજ સુધી શું કરવા માંગતા હતા પણ કરી શકતા નહોતા. હવે જો એ જવાબદારીમાંથી મુક્ત થઈને અન્ય કોઈને, એટલે કે અનાર પટેલને જવાબદારી સોંપતા હોય સંસ્થા ચલાવવાની, તો એના સૌરાષ્ટ્ર ઉપરાંત, લેવા પાટીદાર સમાજ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ચરોતર લેવા પટેલ સમાજમાં પણ આની અસર શું થઈ શકે? ખોડલધામમાં પછી જિલ્લા દીઠ જે કમિટીઓ બનાવવામાં આવી છે, એમાં અમુક લોકોના નામ અમે જોયા તો અમને ખ્યાલ આવ્યો કે આ લોકો હાર્ડકોર નરેન્દ્રભાઈ ના વિરુદ્ધની માનસિકતા ધરાવતા લોકો છે. બાવકુ ઉઘાડ અમરેલી સોંપવામાં આવ્યું છે, કનુભાઈ કોઠિયા અમદાવાદ સોંપવામાં આવેલું છે. આનંદીબેન ના દીકરીનું લેવા પટેલ સમાજના મુખ્ય ધાર્મિક સંસ્થાન અને સામાજિક સંસ્થાનના પ્રમુખ અથવા અધ્યક્ષ બનવું એ કોઈ એમનેમ રેન્ડમ બનેલી ઘટના નથી. આ ખૂબ આયોજનપૂર્વક, યોજનાપૂર્વક મારવામાં આવેલી સોગઠી છે એવું અમને સ્પષ્ટ લાગે છે. હવે એ ઠાકર સાહેબ સુધી આપણે પહોંચીએ અને એમને એમના વિચારો વ્યક્ત કરવા માટે આપણે આમંત્રણ આપીએ. વચ્ચે જ્યાં મને મારા વિચારો યોગ્ય લાગશે કે હું મૂકું ત્યાં હું એ પણ મૂકીશ. ઠાકર સાહેબ, આપણે આ રીતે જોઈ રહ્યા છીએ, પ્લીઝ હવે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો દર્શકો સુધી પહોંચાડીએ આપણે. અને દિલીપભાઈ આવી ગયા છે, બહુ સારી વાત છે કે દિલીપભાઈ જોડાઈ ગયા છે, એ બહુ સારી વાત છે. ચાલો, એટલે એમનું પણ સ્વાગત કરી લઈએ. આવી ગયા છે દિલીપભાઈ. આ તો ખતરનાક છે બધું કામકાજ. આનંદીબેને ગોઠવી દીધા. અનારબેન કહે છે કે મારે તો ટિકિટ લેવા માટે કઈ જરૂર નથી, પણ નરેશ પટેલ ચૂંટણી લડી શકતા નથી, સમાજ લડે છે, તો નરેશ પટેલ હવે મુક્ત થઈ ગયા. એટલે આ બધા સમીકરણો છે, તમારી પાસે પણ આવશું. ઠાકર સાહેબ થી શરૂઆત કરીએ છીએ આપણે. જી, જો એક તો ખોડલધામ છે એને સામાજિક સંસ્થા તરીકે લોકો
બધાની સામે પ્રસ્તુત કરતા હોય છે. સામાજિક સંસ્થા છે પણ ખરી, પણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખોડલધામ જે છે એ પોલિટિકલ એક્ટિવિટીનું એક એપી સેન્ટર બની જતું હોય છે. અને 2012 થી આપણે જોઈએ તો એ ગતિવિધિઓ હંમેશા ચૂંટણી વખતે વધી છે. 2012 હોય, 2017 હોય કે પછી 2022 હોય. 2022માં પણ આપણે એવી ચર્ચા ચાલતી હતી, 2017માં પણ ચર્ચા ચાલતી હતી, શું નરેશ પટેલ રાજકારણમાં આવે છે કે નથી આવતા, આવે છે તો કઈ પાર્ટીમાં જાય છે. કારણ કે આમ આદમી પાર્ટીને નેતાઓ પણ ખોડલધામમાં જાય, નરેશભાઈ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે, મિટિંગો થાય. કોંગ્રેસના નેતાઓ જે છે એ ખોડલધામ જાય, એમની સાથે પણ નરેશભાઈ સારી રીતે ચર્ચા કરે. ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાય અને એ વખતે એવું પ્રેઝન્ટ કરતા કે દરેક લોકો છે ને, અલગ અલગ લોકો જે છે અમને મળવા આવતા હોય છે, એના ભાગરૂપે આ લોકો અમને મળવા આવતા હોય છે. એટલે નરેશ પટેલ પેડ પહેરીને મેદાનમાં ઉતરે છે પછી છેલ્લે એમ કહી દે કે મારે નથી રમવું. આવું લગભગ 2012 થી અત્યાર સુધી ચાલતું હતું. અને એમાં 2022માં જયારે સૌથી વધારે ચર્ચાઓ થઈ અને એ ચર્ચાઓ 1-1.5 મહિનો લગભગ 20-22 ડિબેટ તો ગુજરાતી રિજિયોનલ ચેનલ પર આ વિષયને લઈને મેં પોતે એમાં પાર્ટિસિપેટ કરેલું. પ્રશ્ન એ હતો કે કોઈ વ્યક્તિને લઈને આટલી ચર્ચા ચાલતી હોય, વ્યક્તિએ એ વખતે આખી ચર્ચાઓ જ્યાં સુધી ચાલ્યા કરી, એક પણ વખત સ્ટેટમેન્ટ એવું ના કર્યું કે ભાઈ આ જે ચર્ચાઓ છે ખોટી છે, હું કોઈ પણ પ્રકારે કોઈ રાજનીતિક પક્ષમાં જોડાવાનો નથી. 1.5-2 મહિના એ બધી ચર્ચાઓ ચાલ્યા પછી છેક ચૂંટણીના સમયે એમણે એમ કીધું કે મારી વ્યસ્તતા જે છે એ મારા વ્યવસાયિક કામે વિદેશમાં પણ વધારે રહેવાનું થતું હોય છે અને ખોડલધામની પ્રમુખ મારી જવાબદારી છે, એટલે રાજકારણમાં આવી અને ખોડલધામની સંસ્થાને હું સમય ના આપી શકું એ ના થાય. પણ એ વખતે એક સૂચક નિવેદન એમણે એવું કરેલું કે અમે યુવા જે લોકો છે, બની શકે કે ખોડલધામ જે છે એ યુવા રાજકીય લોકો માટે માર્ગદર્શન કરનારી સંસ્થા બને, અમે કાર્યશાળા ખોલીએ, અમે પોલિટિકલ નેતૃત્વ ઊભું કરવા માટે શું કરી શકાય એનો પણ વિચાર અમે કરી શકીએ છીએ. હવે આજે એ 2022 થી 2026 આવતા પેલા તો 1-1.5 વર્ષ પહેલા જયારે અનાર પટેલને ટ્રસ્ટી મંડળમાં સમાવેશ કરવામાં આવે ત્યારે પણ લોકો ચોંક્યા હતા. એ પછી આનંદીબેનની 2 મુલાકાત ખોડલધામની, હમણાં રિસેન્ટ મુલાકાતમાં લગભગ 2 દિવસના રોકાણ દરમિયાન પણ એ ખોડલધામમાં જે તે વખતે હતા. અને આજે 2027ની ચૂંટણી આવવાની છે, એના લગભગ 1.5 વર્ષ પહેલા અનાર પટેલને આખો જે સંસ્થાના પ્રણેતા અધ્યક્ષ નરેશભાઈ હતા, એ સંસ્થાનો કાર્યભાર એમને સોંપી દીધો. હવે સૌથી પહેલો પ્રશ્ન એ ઉભો થાય જે પહેલા એમણે કારણ આપ્યું હતું રાજકારણમાં નહીં આવવા માટેનું કે ભાઈ ખોડલધામની વ્યસ્તતા અને વ્યવસાયિક વ્યસ્તતા, એટલે અત્યારે એ વિચાર નથી. તો હવે ખોડલધામથી જવાબદારીની રીતે નિવૃત્ત થયા છે. ખોડલધામ સાથે સંકળાયેલા ખરા, પણ બધી જવાબદારીઓ જે છે, જે આખો ભાર એમના ઉપર હતો, એમાંથી એ મુક્ત થયા છે. તો શું નરેશ પટેલ સામાજિક ક્રાંતિના, જેમ એ ગઈ વખતે ખોડલનો રથ લઈને નીકળ્યા હતા, એવી રીતે સામાજિક ચેતના માટેનો કોઈ કાર્યક્રમ ખોડલધામમાંથી રચાય છે ને એમાં આખા ગુજરાત રાજ્યનો એ પ્રવાસ કરે છે.